સ્વાધ્યાય 5.1 ની અંદર એક્સરસાઇઝ નંબર 4 ની અંદર 8મો દાખલો 7 દાખલા આપણે જોયા. હવે 8મો દાખલો આપણે જોઈએ. પહેલા તો આની અંદર શું કરવાનું છે? પહેલા જોવાનું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં. બરાબર? ચાલો તો ચેક કેવી રીતે કરવાનું? જેવી રીતે આપણે આગળના દાખલામાં ચેક કરતા હતા એ જ રીતે કરવાનું. બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત કેવો હોવો જોઈએ? સમાન. એવા કેટલા સામાન્ય તફાવત લેવાના? 3. ચાલો પહેલો સામાન્ય તફાવત લઈએ d1. ચાલો આની q પદ લેશું બીજું, આની q પદ લેશું પહેલું. તો a2 a1. ચાલો બાળકો a2 શું છે? -1/2 માઈનસ ના માઈનસ. a1 શું છે? -1/2. ચાલો માઈનસ માઈનસ પ્લસ. તો બંને સમાન છે એટલે ઉડી જશે. કેટલા વધશે? 0. ચાલો બીજા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત નક્કી કરીએ. તો એક સ્ટેપ આગળ a3 a2. ચાલો a3 કેટલું છે? -1/2 માઈનસ નિયમના. ચાલો a2 એટલે બીજું પદ કેટલું છે? -1/2. ચાલો માઈનસ માઈનસ પ્લસ બને વિરુદ્ધ નિશાની વાળા ઉડી જશે. ચાલો 0. હવે ત્રીજો સામાન્ય તફાવત ચેક કરી લઈએ. જો ઈ પણ સરખો આવે તો આ સમાંતર શ્રેણી હશે, નકર હશે નહીં. ચાલો હવે તો ચોથું પદ માઈનસ ત્રીજું પદ -1/2. આ માઈનસ ના માઈનસ. ચાલો ત્રીજું પદ શું છે? -1/2. ચાલો માઈનસ માઈનસ પ્લસ 1/2. બંને સમાન અને વિરુદ્ધ નિશાની વાળા ઉડી જશે. તો ત્રણેય સામાન્ય તફાવત કેવા આવ્યા? સમાન. તો સમાંતર શ્રેણીનો નિયમ જ છે કે દરેક બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત હંમેશા કેવો હોય? સમાન. તો અહીંયા ત્રણ સામાન્ય તફાવત કેવા આવ્યા? સમાન. આ બે પદ વચ્ચેનો પણ સામાન્ય તફાવત 0. આ બે પદ વચ્ચેનો પણ સામાન્ય તફાવત 0. આ બે પદ વચ્ચેનો પણ સામાન્ય તફાવત 0. તો ત્રણેય સામાન્ય તફાવત આપણને કેવા મળ્યા? સમાન. તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી જેમાં સામાન્ય તફાવત આપણને ગોતવાનો. તો સામાન્ય તફાવત કેટલો મળ્યો? 0. હવે આ શ્રેણીના 3 પદ ગોતવાના છે. તો આપણને કેટલા પદ આપેલા છે? 4. તો હવે આપણે પાંચમું પદ ગોતીએ. તો હવે ચોથા પદની અંદર શ્રેણી બનાવવાનો નિયમ જ છે નિશ્ચિત સંખ્યા ઉમેરવું છે. ચાલો આમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી. નિશ્ચિત સંખ્યા શું છે? 0. તો એના પછીનું પદ આપણને મળે. તો આપણે પાંચમું પદ જોઈએ છે. તો ચોથા પદની અંદર શું ઉમેરશું? નિશ્ચિત સંખ્યા. નિશ્ચિત સંખ્યા એટલે સામાન્ય તફાવત. તો ચાલો ચોથું પદ આપણને આપેલું છે એમાં સામાન્ય તફાવત ઉમેરીએ. ચોથું પદ આપણું શું છે? -1/2. સામાન્ય તફાવત કેટલો છે? 0. તો 0 માંથી 1/2 બાદ કરો તો એની સંખ્યા આપણને મળવાની -1/2. ચાલો હવે છઠ્ઠું પદ મેળવીએ. તો પાંચમું પદ જે છે એની અંદર શું મેળવવાનો? સામાન્ય તફાવત. ચાલો પાંચમું પદ શું છે? -1/2 પ્લસ સામાન્ય તફાવત. સામાન્ય તફાવત આપણો કેટલો છે? 0. તો 0 માં બાદ કરીએ -1/2 તો એની સંખ્યા મળવાની. ચાલો ત્યાર પછીનું ત્રીજું પદ મેળવીએ એટલે કે સાતમું પદ મેળવીએ. તો છઠ્ઠા પદની અંદર સામાન્ય તફાવત ઉમેરો. તો આપણું છઠ્ઠું પદ શું છે? -1/2. સામાન્ય તફાવત કેટલો છે? 0. ચાલો બંનેની બાદબાકી કરો. કેટલા મળશે? -1/2. તો આપણને ત્યાર પછીના શ્રેણીના 3 પદ મળી ગયા. ચાલો હવે આગળ વધીએ. 9મો દાખલો. પહેલા ચેક કરીએ કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો સામાન્ય તફાવત જેવી રીતે આપણે સામાન્ય તફાવત 3 ગોત્યા એ જ રીતે આમાં 3 સામાન્ય તફાવત આપણે ગોતવા પડશે. ચાલો પહેલો સામાન્ય તફાવત એટલે પહેલા બે પદનો લેવાનો.
ચાલો તો બીજું પદ માઈનસ પેલું પદ a2 માઈનસ a1 અહીંયા બીજું પદ આપણું શું છે 3 પેલું પદ શું છે 1 3 માઈનસ 1 કેટલા વધશે 2 ચાલો હવે ત્યાર પછીના બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત શોધીએ તો a3 માઈનસ a2 ચાલો a3 શું છે 9 a2 શું છે 3 9 માઈનસ 3 9 માં 3 જશે કેટલા વધશે બાળકો 6 ચાલો તો બંનેનો સામાન્ય તફાવત કેવા થયા જુદા જુદા તો સામાન્ય તફાવત જુદા જુદા છે એનો મતલબ એમ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી કારણ કે સમાંતર શ્રેણીનો નિયમ શું છે કે બધા જ બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત હંમેશા કેવો હોય સમાન બરાબર તો અહીંયા એકનો સામાન્ય તફાવત 2 છે બીજા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત કેટલો છે 6 તો બંને સામાન્ય તફાવત જુદા જુદા છે માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી ચાલો નેક્સ્ટ 10મો દાખલો જોઈએ તો પહેલા તો સમાંતર શ્રેણી છે કે નહીં ઈ ચેક કરવાનું કેવી રીતે પહેલા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત લેવાનો ચાલો તો a2 માઈનસ a1 a2 એટલે બીજું પદ આપણું શું છે 2a માઈનસ પેલું પદ આપણું શું છે ખાલી a તો 2a માંથી x a વહી જાય કેટલા વધશે ખાલી a બરાબર છે બાળકો ચાલો ત્યાર પછીના બીજા બે પદ વચ્ચેના સામાન્ય તફાવત જોઈએ તો ત્રીજું પદ માઈનસ બીજું પદ ચાલો આપણું ત્રીજું પદ શું છે 3a બીજું પદ શું છે 2a ચાલો 3 માંથી 2 જાય તો કેટલા વધશે 1a ચાલો ત્યાર પછીનો હજી એક સામાન્ય તફાવત મેળવી લઈએ તો a4 માઈનસ a3 ચાલો a4 શું છે 4a a3 શું છે 3a 4 માં 3 છે કેટલા વધશે ખાલી a તો અહીંયા બાળકો બધાયના સામાન્ય તફાવત કેવા મળ્યા સમાન ખાલી a બધી જગ્યાએ a સામાન્ય તફાવત છે તો દરેક બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત કેવો છે સમાન તો આપેલ શ્રેણીને કેવી શ્રેણી કહેવાય સમાંતર શ્રેણી માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તો એનો સામાન્ય તફાવત તમારા સામે છે કેટલો છે a ચાલો ત્યાર પછીના ત્રણ પદ આપણે મેળવવાના છે આપણને કેટલા પદ અહીંયા આપેલા છે 4 તો પાંચમું પદ જોતું હોય તો ચોથા પદની અંદર શું મેળવી દેવાય સામાન્ય તફાવત ચાલો ચોથા પદની અંદર સામાન્ય તફાવત ઉમેરી દો એટલે આપણને પાંચમું પદ મળી જાય ચોથું પદ શું છે આપણું 4a સામાન્ય તફાવત કેટલો છે a 4a + a કેટલા a થશે 5a ચાલો છઠ્ઠું પદ આપણે જોઈએ છે તો પાંચમા પદની અંદર શું મેળવી દેવાય સામાન્ય તફાવત તો સમાંતર શ્રેણી જ કે છે કે કોઈ પણ પદ હોય એની અંદર નિશ્ચિત સંખ્યા ઉમેરતું જવાનું એટલે આગળના પદ આપણે મેળવી શકીએ છીએ તો આપણે અહીં જ કરીએ છીએ પાંચમા પદની અંદર સામાન્ય તફાવત ઉમેરો 5a + a કેટલા a થશે 6a ચાલો હવે સાતમું પદ આપણે મેળવીએ તો છઠ્ઠા પદની અંદર શું મેળવો સામાન્ય તફાવત ચાલો આપણો છઠ્ઠું પદ શું છે 6a એમાં સામાન્ય તફાવત આપણે ઉમેરીએ સામાન્ય તફાવત શું છે a 6a + a કેટલા a થશે 7a તો આપણને મળી ગયા સમાંતર શ્રેણીના ત્રણ પદ ત્યાર પછીના બરાબર ચાલો હવે આગળ વધીએ તો અહીંયા રકમ આપણને આપેલી છે a પેલું પદ બીજું પદ છે a2 ત્રીજું પદ છે a3 ચોથું પદ છે a4 તો અહીંયા નક્કી કરીએ પહેલા સામાન્ય તફાવત પહેલા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત ગોતીએ તો a2 - a1 ચાલો a2 શું છે એટલે કે બીજું પદ a નો વર્ગ a2
માઈનસ પેલું પદ ખાલી શું છે a. હવે અહીં બે પદમાંથી કંઈક સામાન્ય નીકળશે. તો અહીંયા x નો વર્ગ હોય ને અહીંયા x હોય તો બંનેમાંથી આપણે શું સામાન્ય કાઢતા x. તો અહીંયા સામાન્ય શું નીકળશે a. તો બંનેમાંથી a સામાન્ય કાઢો તો અહીંયા શું વધશે a માઈનસ ના માઈનસ. અહીંયા a સામાન્ય લઈ લો કોઈ ના વધે કોણ વધે 1. બરાબર. હવે બીજા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત આપણે ગોતીએ. a3 a2. a3 શું છે a1 માઈનસ a2 શું છે a2. હવે આ બંનેમાંથી કંઈક સામાન્ય નીકળશે a નો સ્ક્વેર. તો a નો સ્ક્વેર સામાન્ય કાઢી લ્યો તો અહીંયા 3 ઘાત હતી 2 ઘાત વઈ ગયા એટલે 1 ઘાત તો વધશે એટલે કે a આ માઈનસ ના માઈનસ a સ્ક્વેર વયો ગયો કાઈ ના વધે કોણ વધે 1. તો અહીંયા જો બંનેની સામાન્ય તફાવત સમાન નથી. અહીંયા ખાલી a છે તો અહીંયા શું થઈ ગયો a નો સ્ક્વેર એટલે કે બંને સામાન્ય તફાવત સરખા નથી. તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી આપણે જો બંને સામાન્ય તફાવત સેમ ટુ સેમ મળવા જોઈએ તો અહીંયા સેમ ટુ સેમ સામાન્ય તફાવત નથી. અહીંયા સ્મોલ a એની ખાલી એક જ ઘાત છે. અહીંયા a ની કેટલી ઘાત છે 2 ઘાત. આપણને ભલે સમાન હોય પણ અહીંયા 2 ની ઘાત અલગ અલગ છે. તો બંને સામાન્ય તફાવત અલગ અલગ છે એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ચાલો ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ તો અમારે ઈ જ કરવાનું છે. પહેલા આ સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરો. ચાલો પેલું પદ છે પહેલા સામાન્ય તફાવત પહેલા બંને પદનો ગોતીએ તો a2 a1. ચાલો a2 કેટલો છે વર્ગમૂળમાં 8. ચાલો a1 કેટલો છે વર્ગમૂળમાં 2. હવે 8 ને હું લખી શકું 4 × 8 બરાબર છે ભાઈ. હવે 4 નું કંઈક વર્ગમૂળ નીકળે. 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે 2. 2 નું વર્ગમૂળ નીકળશે ને એટલે વર્ગમૂળમાં 2 એમ ના 4 નું મેં વર્ગમૂળ કાઢી દીધું. 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે 2. તો આ 2 અહીંયા ઈ તો એનું વર્ગમૂળ નીકળે નહીં એટલે વર્ગમૂળમાં 2 એમ ના માઈનસ વર્ગમૂળમાં 2. હવે આ બંનેમાંથી કંઈક સામાન્ય નીકળશે. કેટલા સામાન્ય નીકળશે વર્ગમૂળમાં 2 અથવા તો 2x માંથી આને x લઈ લ્યો વર્ગમૂળમાં 2 ને x ધારી લ્યો. વર્ગમૂળમાં 2 x લઈ લ્યો. ચાલો તો અહીંયા 2x થઈ ગયા. હવે વર્ગમૂળમાં 2 ની જગ્યાએ x મૂકું તો x થઈ ગયા. 2x માંથી x જાય કેટલા વધે ખાલી x વધે. તો x એટલે શું થયો તો વર્ગમૂળમાં 2. તો 2 વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 2 તો ખાલી કેટલા વધશે વર્ગમૂળમાં 2. બરાબર છે બાળકો આ રીતે. ચાલો હવે બીજા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત ગોતીએ. a3 a2. a3 શું છે એટલે ત્રીજું પદ વર્ગમૂળમાં 18 માઈનસ a2 એટલે બીજું પદ કેટલું વર્ગમૂળમાં 8. હવે 18 ની જગ્યાએ તમે લખી શકો 9 × 18 કારણ કે 9 નું વર્ગમૂળ નીકળશે એટલા માટે. એ ખબર છે 6 તેરી 18 થાય પણ 6 નું વર્ગમૂળ નીકળશે ને એટલે ઈ અવયવ અહીંયા લેશો નહીં. જેના કંઈક વર્ગમૂળ નીકળતા હોય એવાના અવયવ લેશો. હવે 4 × 8. હવે અહીંયા આપણને ખબર છે 9 નું કંઈક વર્ગમૂળ નીકળે. 9 નું વર્ગમૂળ કેટલું નીકળશે 3. તો 3 વર્ગમૂળમાં 2. હાલો 4 નું વર્ગમૂળ કંઈક નીકળશે 2. હવે આ 2 નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે વર્ગમૂળમાં 2 એમ ના. 9 નું વર્ગમૂળ કેટલું બાળકો 3. આ 2 નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે વર્ગમૂળમાં 2 એમ ના. બરાબર. હવે 3 વર્ગમૂળમાં 2 માઈનસ 2 વર્ગમૂળમાં 2. તો હવે વર્ગમૂળમાં 2 બરાબર x ધારી લ્યો.
તો અહીંયા 3x થઈ ગયા માઈનસ 2 એમ ના વર્ગમૂળમાં 2 ની જગ્યાએ x 3x માઈનસ 2x કેટલા x વધે ખાલી x બરાબર છે બાળકો x બરાબર આપણે શું થયું હતું વર્ગમૂળમાં 2 તો 3 વર્ગમૂળમાં 2 માઈનસ 2 વર્ગમૂળમાં 2 તો કેટલા વધશે ખાલી વર્ગમૂળમાં 2 3 માંથી 2 જાય કેટલા વધે 1 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 તો બે દરેક જગ્યાએ સમાન જ છે ચાલો તો અહીંયા હજી એક સામાન્ય તફાવત જોઈએ ચાલો આ બે પદ વચ્ચેનો લેવા ગયો હવે આ બે પદ વચ્ચેનો જોઈએ a4 a3 ચાલો a4 એટલે ચોથું પદ કેટલું છે વર્ગમૂળમાં 32 માઈનસ a3 એટલે કેટલાનું ત્રીજું પદ વર્ગમૂળમાં 18 હવે 32 ના એવા અવયવ પાડથી એકનું કંઈક વર્ગમૂળ નીકળે તો 16 2 32 બરાબર હવે વર્ગમૂળમાં 18 એની જગ્યાએ મૂકી દઉં છું 3 વર્ગમૂળમાં 2 અથવા તો લખું છું 9 × 18 ચાલો 16 નું વર્ગમૂળ કેટલું નીકળશે 4 4 વર્ગમૂળમાં 2 આ 2 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 2 એમ ના 9 નું વર્ગમૂળ 3 2 નું વર્ગમૂળ નહીં નીકળે ચાલો 4 માંથી 3 જાય તો 1 તો વર્ગમૂળમાં 2 વધશે વર્ગમૂળમાં 2 બરાબર x લઈ લો તો અહીંયા 4 વર્ગમૂળમાં 2 ની જગ્યાએ x 4x 3 ના વર્ગમૂળમાં 2 ની જગ્યાએ x તો 4x 3x કેટલા વધે ખાલી x તો ખાલી x એટલે કોણ વધ્યું વર્ગમૂળમાં 2 અથવા તો તમે આ બેયમાંથી સામાન્ય કાઢી લો વર્ગમૂળમાં 2 તો અહીંયા કેટલા વધે 4 માઈનસ અહીંયા કેટલા વધે 3 4 માંથી 3 જાય તો કેટલા વધે 1 તો 1 કઈ લખવાની જરૂર નથી તો અહીંયા બાળકો દરેક જગ્યાએ સામાન્ય તફાવત કેવો મળ્યો તમને સમાન તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે બરાબર ને બાળકો ચાલો તો હવે આગળ વધીએ તો હવે આનો સામાન્ય તફાવત તમને ખબર પડી ગયો કેટલો છે વર્ગમૂળમાં 2 હવે તો ત્યાર પછીના 3 પદ મેળવવાના છે 5મું 6મું 7મું પદ મેળવવાનું છે તો આપણે પહેલા 5મું પદ મેળવીએ એટલે ચોથા પદની અંદર હાલો 4 પદ આપેલા છે તો ચોથા પદની અંદર સામાન્ય તફાવત ઉમેરી દઈએ સામાન્ય તફાવત એટલે કે d ઉમેરી દઈએ ચાલો ચોથું પદ આપણું શું છે વર્ગમૂળમાં 32 પ્લસ સામાન્ય તફાવત કેટલો છે વર્ગમૂળમાં 2 ચાલો 32 ની જગ્યાએ તમે લખી શકો 16 2 32 પ્લસ વર્ગમૂળમાં 2 16 નો વર્ગમૂળ કેટલું નીકળશે 4 2 નું વર્ગમૂળ નહીં નીકળે બરાબર છે બાળકો ચાલો પ્લસ વર્ગમૂળમાં 2 4 વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2 કેટલા થશે વર્ગમૂળમાં 2 ની જગ્યાએ x લો તો અહીંયા કેટલા x થશે 4x પ્લસ વર્ગમૂળમાં 2 ની જગ્યાએ x અથવા તો આ બેયમાંથી વર્ગમૂળ 2 સામાન્ય કાઢી લો 4x + x 5x ચાલો આમાંથી વર્ગમૂળમાં 2 સામાન્ય કાઢ્યા એટલે 4 વધશે અહીંયા કોઈ નહીં વધે કોણ વધશે 1 વધશે 4 ને 5 વર્ગમૂળમાં 2 તો આના પછીનું પદ 5મું પદ આ હશે ચાલો છઠ્ઠું પદ ગોઠવીએ તો 5મા પદની અંદર સામાન્ય તફાવત ઉમેરી દો ચાલો 5મું પદ આપણું શું છે 5 × વર્ગમૂળમાં 2 પ્લસ સામાન્ય તફાવત હવે તો તમને ખબર પડી ગઈ છે કે આ બેનો સરવાળો કરો તો કેટલા થાય વર્ગમૂળમાં 2 સામાન્ય કાઢી લો અથવા તો હાલો અહીંયા વધશે કેટલા 5 પ્લસ અહીંયા વર્ગમૂળમાં 2 સામાન્ય લઈ આવ્યા કોઈ ના વધે કોણ વધે 1 5 ને 1 6 વર્ગમૂળમાં 2 ચાલો 7મું પદ ગોતી લઈએ એ છઠ્ઠું પ્લસ વત્તા સામાન્ય તફાવત છઠ્ઠું પદ શું છે 6 × વર્ગમૂળમાં 2 હાલો સામાન્ય તફાવત કેટલો છે વર્ગમૂળમાં 2
બંનેમાંથી વર્ગમૂળમાં 2 સામાન્ય કાઢો તો અહીંયા કેટલા વધશે 6 પ્લસ વર્ગમૂળમાં 2 સામાન્ય આવે અહીંયા કેટલા વધશે 1 6 ને 1 7 વર્ગમૂળમાં 2 તો આ થઈ ગયા ત્યાર પછીના 3 પદ બરાબર ચાલો હવે આપણે પછી આગળ વધીએ ચાલો હવે આગળ વધીએ 13 મો દાખલો પેલા સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવાનું તો આપણે અત્યાર સુધી કરતા આવ્યા એમ પેલા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત શોધવાનો d1 a2 a1 અહીંયા આપણે ટોટલ સામાન્ય તફાવત શોધીએ છીએ એટલા માટે હું d1 d2 d3 નામ આપું છું બાકી તો સામાન્ય તફાવતને સ્મોલ d વડે દર્શાવવામાં આવે છે ચાલો તો બીજું પદ શું છે વર્ગમૂળમાં 6 ચાલો પહેલું પદ શું છે વર્ગમૂળમાં 3 હવે 6 ની જગ્યાએ આપણે લખીએ કે 3 2 6 વર્ગમૂળમાં 3 એમ ચાલો તો હવે અહીંયા આને લખી શકું વર્ગમૂળમાં 3 નું અહીંયા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 એમ બરાબર છે બાળકો લખી શકું આને કારણ કે એકનું વર્ગમૂળ નીકળશે નહીં હવે બંનેમાંથી વર્ગમૂળમાં 3 નું સામાન્ય લઈએ તો વર્ગમૂળમાં 2 અહીંયા કઈ નહીં વધે તો શું વધશે 1 ચાલો તો આ પહેલા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત આપણે મળી ગયો અને નેક્સ્ટ બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત એટલે કે ત્રીજું પદ માઈનસ બીજું પદ ચાલો ત્રીજું પદ શું છે વર્ગમૂળમાં 9 માઈનસ બીજું પદ શું છે વર્ગમૂળમાં 6 ચાલો 9 નું કઈ વર્ગમૂળ નીકળશે અથવા તો તમે લખી શકો કાઉન્ટેરી રીતે અને 6 ની જગ્યાએ લખીએ તો 3 2 6 3 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે વર્ગમૂળમાં 3 અહીંયા વર્ગમૂળમાં 3 ચાલો અહીંયા વર્ગમૂળમાં 3 2 નું વર્ગમૂળ નહીં નીકળે વર્ગમૂળમાં 2 તો બંને જગ્યાએથી કંઈક સામાન્ય કાઢો શું સામાન્ય નીકળશે વર્ગમૂળમાં 3 તો અહીંયા કેટલા વધશે વર્ગમૂળમાં 3 માઈનસ અહીંયા કેટલા વધશે વર્ગમૂળમાં 2 હવે જોઈ શકો છો બંને જગ્યાએ સામાન્ય તફાવત કેવા છે જુદા જુદા તો અહીંયા વર્ગમૂળમાં 2 માઈનસ 1 વધે ગુણાકારમાં અહીંયા ગુણાકારમાં શું થાય વર્ગમૂળમાં 3 માઈનસ વર્ગમૂળમાં 2 એટલે કે બંને સામાન્ય તફાવત કેવા છે જુદા જુદા માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી ત્યાર પછીનો દાખલો જોઈએ છે તો પહેલા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત a2 a1 સમાંતર શ્રેણી છે કે નહીં ગમે ત્યારે એવો પ્રશ્ન પૂછાય ત્યારે આ જ વસ્તુ કરવાનું કેટલા સામાન્ય તફાવત ગોતવાના 3 બરાબર અને પહેલા બે માં જો જુદું જુદું હોય સામાન્ય તફાવત તો ડાયરેક્ટ કહી દેવાનું ત્રીજું સામાન્ય તફાવત ગોતવાની જરૂર નથી જો સામાન્ય તફાવત સમાન હોય તો સમાંતર શ્રેણી હોય અને સામાન્ય તફાવત જુદા જુદા હોય તો સમાંતર શ્રેણી હોતી નથી ચાલો a2 શું છે 3 નો સ્ક્વેર a1 શું છે 1 નો સ્ક્વેર ચાલો 3 નો સ્ક્વેર કેટલો થશે બાળકો 9 1 નો સ્ક્વેર 1 9 માંથી 1 જશે કેટલા વધશે 8 બીજા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત ગોતી આ બે પદ વચ્ચેનો ગોતાઈ ગયો હવે આ બે પદ વચ્ચેનો a3 a2 ચાલો બાળકો a3 શું છે 5 નો સ્ક્વેર a2 શું છે બાળકો 3 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર 25 3 નો સ્ક્વેર 9 25 માઈનસ 9 16 અહીંયા જો આ બેનો સામાન્ય તફાવત જુદા જુદા થઈ ગયો પહેલેથી જ હવે તો ત્રીજો સામાન્ય તફાવત ગોતવા જવાય નહીં કારણ કે આ પહેલા બે સામાન્ય તફાવત જુદા જુદા છે તો અહીંથી જ કહી દેવાય કે માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી બરાબર પહેલા બે
સામાન્ય તફાવત તમને જુદા જુદા મળી જાય તો અહીંયાથી જ કહી દેવાનું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. પહેલા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત. ચાલો બીજું પદ શું છે? 5 નો સ્ક્વેર. પહેલું પદ શું છે? 1 નો સ્ક્વેર. 5 નો સ્ક્વેર 25. 1 નો સ્ક્વેર 25 માંથી 1 જશે કેટલા વધશે? 24. બરાબર ને બાળકો? ચાલો નેક્સ્ટ બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત a3 - a2. a3 શું છે? 7 નો સ્ક્વેર માઈનસ a2 શું છે? 5 નો સ્ક્વેર. 7 નો સ્ક્વેર 49. 5 નો સ્ક્વેર 25. 49 - 25 24. ચાલો હવે ત્રીજો સામાન્ય તફાવત ગોતી લઈએ. આ બે પદ વચ્ચેનો આવી ગયો. હવે આગળના બે પદ વચ્ચેનો. ચાલો તો a4 - a3. ચાલો a4 શું છે? 73. a3 શું છે? 7 નો સ્ક્વેર. 7 નો સ્ક્વેર આપણને ખબર છે 49. 73 - 49 કેટલા વધશે? 24. તો ત્રણેયનો સામાન્ય તફાવત તમને કેવો મળ્યો? સમાન. તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હાલો ત્યાર પછીના ત્રણ પદ ગોતવાના છે. તો અહીંયા આપણને સામાન્ય તફાવત કેટલો મળે છે? 24. હવે ત્રણ પદ ગોતવાના. કેટલા પદ આપેલા? 4 પદ આપેલા છે. તો 5નું પદ જોઈએ છે. તો છેલ્લું પદ હોય, છેલ્લું પદ એટલે શું? ચોથું પદ. એની અંદર ચોથા પદની અંદર શું લેશું? સામાન્ય તફાવત. ચાલો ચોથું પદ શું છે? 73. સામાન્ય તફાવત કેટલો આવ્યો? 24. ચાલો કેટલા થશે? 4 નો 7 7 નો 2 તો 5નું પદ કેટલું થશે? 97. બરાબર. હવે છઠ્ઠું પદ ગોતીએ. તો 5મા પદની અંદર સામાન્ય તફાવત ઉમેરી દો. 5નું પદ શું છે? 97. એની અંદર સામાન્ય તફાવત ઉમેરો એટલે 24. આટલે 4 11 તો છઠ્ઠું પદ શું થશે? 121. ચાલો હવે નેક્સ્ટ સાતમું પદ ગોતીએ. તો છઠ્ઠા પદની અંદર સામાન્ય તફાવત ઉમેરીએ. તો છઠ્ઠું પદ આપણને શું મળ્યું છે? 121. સામાન્ય તફાવત 24 ઉમેરીએ. કેટલા થશે? 145. બરાબર. તો અહીંયા સ્વાધ્યાય 5.1 પૂર્ણ થાય છે. હવે આગળ જોઈએ.